જે સુખ છે પ્રભુની પ્રભુતાનું, જે સુખ છે નિરાંતનું, જે સુખ છે મહિમાનું, જે સુખ છે આત્મીયતાનું, જે સુખ છે સરળતાનું, જે સુખ છે સેવાનું, આખી એક મંગલકારી અવસ્થા તદ્દન જુદી છે. 3 દિવસની શિબિરમાં જેવી રીતે આપણે અંતરથી દ્રઢ સંકલ્પ કર્યો, કોઈ પણ ભોગે દીકરા થવું છે, સંકલ્પ કરવાનો જ, અને એ રીતે જીવવા માટે અંતરથી સંકલ્પ કરીને બળ માંગવાનો. કોક આ માર્ગે ચાલે, કોક પરદેશની ધરતી પર અમે જઈએ છીએ. 2-3 વખત ગયો, અમેરિકામાં ફર્યા અને કોન્ટિનેન્ટમાં બી ગયો. પેરિસમાં 3 દિવસ રહી અને ચારેય બાજુ પધરામણીઓ કરી. આખું જીવન, માનવ જીવન જોયું હોય તો કાંઈ મળે નહીં. ધ્યેય વગરના માણસો બિચારા દોડ્યા જ જાય છે, દોડ્યા જ જાય છે, ક્યાં જવાનું કાંઈ ખબર જ નથી. પેટ આપ્યું છે, ખાવા માટે ઉદ્યમ તો કરવો પડે, પણ ધ્યેય શું? શરીર તો મળવાના છે જ. કરોડો માણસ એની રીતે દોડે જ જાય છે, દોડે જ જાય છે, ચાલે જ જાય છે. બહુ મોટી કૃપા થઈ ગઈ આપની સૌની ઉપર. અક્ષર પુરુષોત્તમ સનાતન માવતરનો સંબંધ, શાસ્ત્રીજી મહારાજ અને યોગી મહારાજના સંકલ્પ પ્રમાણે જીવવાનો તમારો સૌનો તરવરાટ અને સુંદર એક વ્યવસ્થા. પહેલો સંકલ્પ એટલે જ મેં તમને કહ્યું, આજે 3 દિવસમાં શિબિરમાં જે ગુંટાવી રહ્યા છીએ, દીકરા થઈને જીવવું છે. આળસ, પ્રમાદ, ગાફલાઈ, બેદરકારી, લોક, ગ્રહસ્થને લોક છૂટવો બહુ અઘરો છે. જેના જીવનમાં લોકનો ભાર હોય, લોકની મહબતનો ભાર હોય, લોકની સારપનો ભાર હોય, એને આ સત્સંગ એકદમ નહીં સમજાય. એનાથી આ સત્સંગ એકદમ થશે નહીં. લોકને આપણને કોઈ સંબંધ નથી. બ્રહ્મરૂપે પરબ્રહ્મ જયારે ખોવાવા આવ્યા, સેવક થઈને સ્વામીના આકારે જયારે આપણે વર્તવા આવ્યા, અનંત કોટી બ્રહ્માંડ જરા રૂવાડે અનુની માફક ઉડતા ફરે, કયો લોક, ક્યાં રહેવાનો? એવું અક્ષર બ્રહ્મ મારું શરીર છે. એ ભાવનાથી ગુણાતીત પુરુષમાં ખોવાઈ જવાનો સંકલ્પ અંદરથી કરવાનો છે. ગ્રહસ્થને લોક ખૂબ એને તોડવો બહુ અઘરો છે. આજનો યુવાન, તમે આજે અમરીશની દીક્ષા લીધી, કોઈ તમારી ઘરવાળી પરણ્યા હોય, ન પરણ્યા હોય, પરણેલાની વાત કરું છું, તો એની ઘરવાળીના જીવમાં જો ચિકાસ સત્સંગની નહીં હોય તો તમારો ડ્રેસ એને ગમશે નહીં. ખરેખર કહું છું. તમારી ઘરવાળીના જીવમાં જો સત્સંગનો ચિકાસ હશે, સંતો સાથેની કોઈ મહિમા હશે, જીવન તરફના વળાંકનો કોઈ ખ્યાલ હશે, જીવન ધન્ય બનાવવા માટે કોઈ પુરુષાર્થ કરવા માટેની એનામાં વૃત્તિ હશે, તો જ બિચારીને અત્યારની કળિયુગના ગંદા પ્રવાહમાંથી આવેલી એક સ્ત્રી, તો જ એને એક તમારા ડ્રેસને ગમે. સાથે અહીંયા તો સીધું સાદું સિમ્પલ ડ્રેસ, ક્રીમ કલર. એને કોઈના લગ્નમાં જવું હોય ને તમને તેડી જવા હોય તો એ માથાકૂટ થાય. ખૂબ અઘરું છે. ક્રીમ કલર ને વ્હાઈટ કલર કોઈ ખાનદાન માણસનો કલર છે. મને માનવ ગમે, મને કોઈ ધ્યેયવાળી વ્યક્તિ ગમે, પ્રભુને અર્થે જીવન જીવનારી વ્યક્તિ ગમે. તો પ્રભુના આકારે થઈને વ્યક્તિ જે વર્તી હોય તો કેમ ન ગમે? સહજ જ ગમે. બીજી વાત, તમારે બધાની જવાબદારી આજથી વધી. પ્રાદેશિક સંતની સાથે ખૂબ મળીને, પ્રાદેશિક પ્રમુખ અને પ્રાદેશિક સંતની વચ્ચે બેસી તમારે યોગી શતાબ્દીના આકારે થવાનો છે. બંને તરફથી જે કઈ સૂચનો આવે ત્યાં આગળ વગર પૂછે હું ક્યાં આવી જઈશ, પણ પ્રાદેશિક સંત અને પ્રમુખ મારફત
જે કોઈ પ્લાનિંગ તમારા પ્રદેશમાં થતું હોય અને એ પ્રમાણે ત્યાં ખોવાઈ જઈને એક જિંદગી જીવી લેવી. પેલી બુકલેટમાં મેં જણાવ્યું છે, મારી બુકલેટ છે, નિરંતર એક સત્કર્મ કરવું, નિરંતર. આમાં એક નિયમ છે, નિરંતર એક સત્કર્મ કરવું. જે કોઈ પ્લાનિંગ પ્રાદેશિક સંત પ્રમુખ શ્રી તરફથી આવે એ અંગે આપણે મંડી જ પડવાનું છે. છેવટે ભજન, છેવટે વાંચન, છેવટે ગોષ્ઠી, છેવટે લેખન. પણ હવે નવરા નથી. આ પ્રવીણભાઈ ને મામા ને બધા જ અમેરિકાથી આવ્યા છે. ભરત ને રમેશ ને શાંતુ ને અમારા અરુણભાઈ ને બધી મંડળી, અમારા મંગળદાસ ને આ બધા અમેરિકાની ધરતી પર રહે છે. પણ ત્યાં એક ડોલર માટે માનવી જે દોડ્યો છે. હું તમને આજે એક બીજી સરસ વાત કરું છું. અરુણ મામાને કોટી ધન્યવાદ કે 4.5 વર્ષના ઇતિહાસમાં જયારે અમેરિકાની ધરતી પર રહેવા છતાં એને ઓવર ટાઈમનો 1 કલાક માટે પણ ઓવર ટાઈમ નથી કર્યો. ખરેખર કહીશ, ભૂખ્યો ગુજરાતી પરદેશની ધરતી પર પગ મૂક્યા પછી સમજી લો 5 દિવસનું જે કમાય બેંકમાં મૂકે, ઓવર ટાઈમમાં જે કમાય એનું જમે. એ પોતાના પ્રાઇવેટ ખાવા પીવામાં વાપરે. 5 દિવસનું જે કમાય ડોલર્સ અને બેંકમાં મૂકે, પછી અહીં મોકલાવે, કાં ત્યાં કાર કે હાઉસ ને બધું લે અને આગળ ધપે. પણ એ મામાએ 24 કલાકની હરેક સેકન્ડ જયારે નવરા પડ્યા ત્યારે એક મહારાજનું સંતોનું જ કામ કર્યું છે. એનાથી સત્સંગનું વાત કર્યા સિવાય રહી શકાય નહીં. બધાને આનંદ કરાવે, સૌરાષ્ટ્રની અસલી ભાષા. છેવટે એક વાત મૂકી દે, જોજો, હા પણ આપણે સત્સંગ આ રીતે કરવાનો છે. એના જીવનનું એક ધ્યેય, બીજું કઈ ધ્યેય જ નથી. બાકી તો ડબલ પૈસા ઘરે મામીને મોકલી દીધા હોત, ઉમેશને કમાવાની કોઈ જરૂરત ન પડત. રવિવારનો શનિવાર તો 2 દિવસનો ઓવર ટાઈમ તો કેટલું બધું મળે. અને દરરોજ બી ઓવર ટાઈમ ઘણા તો ત્યાં 14 કલાક, 16 કલાક, 18 કલાક. અમેરિકાની ધરતી પર ગયો, મને એમ જ લાગતું હતું કે હું એક જ શ્રદ્ધાવાન ધરતી પર જન્મ્યો છું. પણ જયારે ન્યૂ જર્સી અને ન્યુયોર્કની ધરતી પર જયારે 2 વ્યક્તિને મેં જોઈ ત્યારે હું વિચાર પડી ગયો. એક અમારા ચંદુભાઈ ઓડવાર એની ઘરે હું રહ્યો. 3.5 વર્ષ સુધી 18.5 કલાક જે કામ કર્યું છે એક પોતાની જિંદગીને સેટલ કરવા માટે. 30 વર્ષ માટે સેટલ કરવાની છે, પછી તો જય સ્વામિનારાયણ. તમે જે કરો છો એ કેટલું પ્રભુને પહોંચે છે ને કેટલું પ્રભુ તમારી સાથે ને કેટલું અહીં રહેવાનું આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે. બીજા એક અમારા મંગળદાસની બાજુમાં જ, એને તો મારી શ્રદ્ધાના ભૂકા કરી નાખ્યા. રમણભાઈ શું નામ? હે, કાંતિલા. એની મારી શ્રદ્ધાના હાવ ભૂકા કરી નાખ્યા. આખી રાત કામ કરે. હા, પાછું 2 કલાક સુવે, ફરી 3 કલાક કામ કરી આવે, ફરી 1.5 કલાક સુવે, ફરી કામ કરી આવે, ફરી કલાક સુવે, ફરી કામ કરે. મેં કહું જન્મ્યો દોષ. કેટલી બધી શ્રદ્ધા. 4 કલાક કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઊંઘ નહીં લેતો એ. રાત્રે તો આખી રાત કામ કરવાનું જ. દિવસના 12 કલાકમાં 4 કલાક, 2 કલાકની ગેપ રાખે ને કલાક સુવે, 2 કલાક સુવે, 3 કલાક. અરે કેમની ઊંઘ આવતી છે? અને કેવી શ્રદ્ધા એ વ્યક્તિ ડોલરના આકારે કેટલી થઈ ગઈ હશે. એવી શ્રદ્ધાથી આપણે જો ભજન ભક્તિમાં લાગી જઈએ તો અમથા ઉફાટ. જો આટલી માળા બાકી રહી છે, જાગો. આટલી વાતો મળે કે જાગો. આટલા આટલી સેવા કરવાની બાકી રહી ગઈ, જાગો. એની શ્રદ્ધા તો મારી શ્રદ્ધા નહીં. ખરેખર મારે પણ એ શ્રદ્ધાથી હવે જીવવું છે. હા, એને એ જ આલોચ, બીજું કઈ દેખાય જ નહીં. એમાં આપણને એક જ આલોચ, તુહી
એ વાતો, એ વચનામૃત, એ ગોષ્ઠી, એ સત્સંગ, છેવટે 2-5 મુક્તો ભેગા મળીને ધૂન ભજન ને આનંદ. પણ કોઈ એવા વ્યવસ્થિત રીતે તમને સત્કર્મો આપી દેવા બી છે. અમરીશોની શિબિર સ્પેશિયલી તમારા સૌને માટે રાખવાનું છું 2જી, 3જી ને 4થી મે. બાકી બીજા કોઈને બોલાવવાનો નથી, લાગવગ કોઈની ચાલવાની નથી. લાગવગ લગાડવી હોય તો અમરીશ થવું જ પડે.